દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। વાલા ખેડૂત મિત્રો, આપ સૌ ખેડૂત ભાઈઓ માટે ખુશીના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે વર્ષ 2026-27માં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન યોજનામાં જે રૂપિયા 1 લાખ સહાય આપવામાં આવતી હતી એમાં હવે વધારો કરવામાં આવેલ છે। આજના વિડીયોમાં આપણે આ સહાયમાં વધારો કરવામાં આવેલ છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। ઉપરાંત આપ સૌએ જો ગોડાઉનમાં અરજી કરેલ હોય તો ગોડાઉન કઈ સાઈઝનું બનાવવું એનું માર્ગદર્શન વિશે આ વિડીયોમાં આપણે ટૂંકમાં માહિતી મેળવીશું, માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં। વાલા દર્શક મિત્રો, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન યોજનામાં અત્યાર સુધી જે રૂપિયા 1 લાખ સહાય આપવામાં આવતી હતી એમાં હવે સહાયમાં વધારો કરવામાં આવેલ છે અને હવે પછી આ યોજનામાં 2 લાખ સુધીની સહાય આપવામાં આવશે। જી હા દર્શક મિત્રો, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં અત્યાર સુધી જે 300 ચોરસ ફૂટના બાંધકામ ઉપર 1 લાખ સહાય આપવામાં આવતી હતી, હવે જે તે ખેડૂતો 600 ચોરસ ફૂટ સુધીના બાંધકામમાં 2 લાખ સુધીની સહાય મેળવી શકશે। એટલે કે 300 ચોરસ ફૂટ ઓછામાં ઓછું ગોડાઉન આપ સૌએ બનાવવાનું રહેશે અને વધુમાં વધુ 600 ચોરસ ફૂટ અને એથી વધારે પણ જો કોઈ ખેડૂતને બનાવવું હોય તો પોતાની રીતે ગોડાઉન બનાવી શકે છે, પણ 600 ચોરસ ફૂટ સુધીનું બાંધકામ હોય તો આપ સૌને રૂપિયા 2 લાખ સહાય મળવા પાત્ર રહેશે। જેમાં દર્શક મિત્રો 300 ચોરસ ફૂટનું હોય તો 1 લાખ રૂપિયા સહાય, 450 ચોરસ ફૂટનું હોય તો 1,50,000 સહાય અને 600 ચોરસ ફૂટનું બાંધકામ હોય તો આપ સૌને રૂપિયા 2 લાખ સબસિડી આપવામાં આવશે। આ રીતે 300 ચોરસ ફૂટ સુધી 1 લાખ સહાય ફિક્સ છે અને એથી વધારે જેટલી હોય તો એ મુજબ જે ગાઈડલાઈન મુજબ જેટલી સહાય મળવા પાત્ર હશે વધુમાં વધુ 2 લાખ સહાય મળવા પાત્ર રહેશે। હવે દર્શક મિત્રો, આ ગોડાઉન યોજનામાં જો આપ સૌએ અરજી કરેલ હોય અથવા ભવિષ્યમાં આપને જો આ ગોડાઉન બનાવવું હોય તો આપ સૌએ કેવી રીતના બનાવવું તો એના વિશે 100% સાચી માહિતી આપ સૌને આપી દઈએ તો ગાઈડલાઈન મુજબ જે તે ખેડૂતો પોતાના ખેતર પર ગોડાઉન બનાવી શકશે। જેમાં કોઈ જૂનું ગોડાઉન હોય કે સ્ટ્રક્ચર હયાત હોય તો એની એક દિવાલનો ઉપયોગ તેઓ કરી શકશે અને નવા ગોડાઉન બનાવવા માટે આપ સૌએ નીચે 2 ફૂટના પાયા ગાળવાના રહેશે। પાયામાં દર્શક મિત્રો પાયા અથવા ડોબરા આપ સૌ જે ગાળો એ ચાલશે, એની ઉપર 2 ફૂટની પ્લિન્થ કરવાની રહેશે। એની ઉપર દર્શક મિત્રો 10 ફૂટની દિવાલ ફરજિયાતપણે આપ સૌએ કરવાની રહેશે। નીચે પ્લિન્થ લેવલ થી ઉપર મોભની ઊંચાઈ 10 ફૂટ ઓછામાં ઓછી હોવી જોઈએ। એનાથી વધારે જો કોઈ ખેડૂતને કરવી હોય તો પોતાની ક્ષમતા મુજબ કરી શકે છે। ગાઈડલાઈન મુજબ ઓછામાં ઓછું 10 ફૂટ બનાવવાની રહેશે। ત્યારબાદ દર્શક મિત્રો એની ઉપર જે તે ખેડૂત ભાઈઓ પોતાની આર્થિક પરિસ્થિતિ મુજબ નળિયા નાખવા હોય તો નળિયા નાખી શકે છે, પતરા નાખવા હોય તો પતરા નાખી શકે છે અને આરસીસી વાળી પાકી છત કરી હોય તો એ પણ ખેડૂત કરી શકે છે। ઉપરાંત દર્શક મિત્રો જે તે ખેડૂતે ઓછામાં ઓછી એક બારી અને એક બારણું કરવાનું રહેશે। નીચે દર્શક મિત્રો ફરજિયાતપણે આરસીસી કરવાનું રહેશે। ફ્લોરિંગનું કામ પીસીસી થી પાકું કરવાનું રહેશે। દર્શક મિત્રો, આ રીતે ગોડાઉન આપ સૌ બનાવી શકો છો અને આ રીતે ગોડાઉન યોજનામાં 2 લાખ સુધીની સહાય આપ સૌ મેળવી શકો છો। દર્શક મિત્રો, આ વર્ષમાં વર્ષ 2026-27માં ગોડાઉન યોજનામાં સબસિડી માટે ફોર્મ ભરાઈ ગયા છે। ટૂંક સમયમાં ડ્રો થઈને મંજૂરી આવી જશે અને હવે પછી જ્યારે ગોડાઉન યોજનામાં ફોર્મ ભરાશે ત્યારે અમે અમારી ચેનલમાં આપ સૌને વિડીયો દ્વારા જાણ કરીશું। દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો। આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં। ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો। અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું। આભાર।